જિંદગીને બરબાદ કરતી વ્યસનની લત. નમસ્કાર, ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને કરંટ ટોપિક સાથે હું માલવી પટેલ આપ સૌનું સ્વાગત કરું છું. કરંટ ટોપિકમાં આપણે આજે વાત કરવી છે વ્યસનની લતને લઈને, કારણ કે જે ભાવનગરની અંદર કિસ્સો બનવા પામ્યો છે, જેમાં 61 લોકો ઝેરી દારૂની અસરથી પ્રભાવિત થયા છે. હાલ અત્યારે જે આંકડો સામે આવ્યો છે તેમાં 61 લોકો ઝેરી દારૂની અસરનો ભોગ બની ચૂક્યા છે અને આ સાથે 10 દર્દીઓની હાલત ગંભીર છે, 25 દર્દીઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. તો જે ખરેખર હચમચાવી નાખે તેવી ઘટના, કારણ કે અનેક વખત લઠ્ઠાકાંડ સામે આવતા હોય છે અને અનેક પરિવારો છે તે પણ તબાહ થતા હોય છે, તેમની આંખ સામે પરિવારજનને ગુમાવતા જોવા મળે છે. અને ખરેખર દુઃખદ કહેવાય, કારણ કે જ્યારે તમને કોઈ વસ્તુની લત લાગી જાય છે ને, પરિવાર છોડાવવા માંગતો હોય છે તેમ છતાં એ લતમાંથી છૂટી શકતા નથી. અને ત્યારબાદ થાય છે શું, તો કે લઠ્ઠાકાંડ જેવું ઝેરી દારૂની અસરો સામે આવતી હોય છે. ત્યારે ખાસ કરીને ભાવનગર લઠ્ઠાકાંડની જો વાત કરીએ, જેમાં ઝેરી દારૂ મિથેનોલનું જે પ્રમાણ છે તે વધારે હોવાનું સામે આવ્યું છે. 200 mlથી વધુ મિથેનોલ મૃતકના શરીરમાંથી મળી આવ્યું છે અને આ સાથે 10 ml મિથેનોલ જીવલેણ બની શકે છે. એટલે ખરેખર અત્યારે જે રીતે કહેવાય ને કે ગુજરાતમાં તો નશાબંધી છે, પરંતુ અન્ય જગ્યાની જો વાત કરીએ તો ક્યાંક ક્વોલિટી જોવામાં નથી આવતી, તો ક્યાંક એવું પણ જોવા મળતું હોય છે કે લત એટલી હદે વધી ગઈ હોય છે કે જે ઝેરી દારૂ છે તે પણ વ્યસન બની જતું હોય છે. ખાસ કરીને જો વાત કરીએ તો આજે આપણે વ્યસન મુક્તિ વિશે વાત કરીશું, કારણ કે ગુજરાતમાં દારૂબંધી છે ને એટલા જ માટે હું કહીશ કે જે લોકો દારૂ પીવે છે ને, ખાસ કરીને એને હવે જો લત છોડાવવી હોય તો ચોક્કસથી અનેક રીતે આપણે છોડાવી શકીએ છીએ, કારણ કે પરિવાર ઈચ્છે છે કે જે વ્યસની છે, જે વ્યક્તિ છે પરિવારનો, તે લત છોડે, પરંતુ ક્યાંક ને ક્યાંક ઘણું મુશ્કેલ પણ સાબિત થતું હોય છે. પરંતુ એમાં જરૂર હોય છે કાઉન્સેલિંગની, સમજણની અને સાથે એવા વ્યસન મુક્તિ કેન્દ્રોની, જેની મદદથી આપણે આ જે લત છે તેને છોડાવી શકીએ છીએ અને પરિવાર છે તે પણ આપણે કહીએ ને કે જે લત છોડાવવા ઈચ્છી રહ્યું હોય તેમને પણ એક મોરલ સપોર્ટ મળી રહેતો હોય છે. તો આજે આ તમામ વિશે આપણે આ ચર્ચામાં વાત કરીશું. કરંટ ટોપિક કાર્યક્રમમાં આપણી સાથે જોડાઈ ચૂક્યા છે ગેસ્ટ જયવંત પંડ્યા, ડોક્ટર જયવંત પંડ્યા, જેઓ સાયકોલોજીસ્ટ છે. જયવંતભાઈ, આપનું સ્વાગત છે કરંટ ટોપિક કાર્યક્રમમાં. થેન્ક યુ, થેન્ક યુ માલવીબેન. અન્ય ગેસ્ટ પણ આપણી સાથે થોડી વારમાં જોડાશે. જે રીતે નશાની આદતથી મગજની પકડ સુધી, ખરેખર શું કહેવું છે ડોક્ટર જયવંત? વ્યસનની વાસ્તવિકતા શું છે? કારણ કે અત્યારે આપણે અનેક થઈ જતી હોય છે, ક્રેવિંગ્સ થતી હોય છે કે દારૂ નહીં પીવું ને તો નહીં ચાલે. હવે આવી પરિસ્થિતિ મગજ શું કહે છે, કરવા શું માંગે છે, જે વ્યસની હોય છે તેને ખ્યાલ નથી હોતો. ખાસ કરીને શું છે આની વાસ્તવિકતા? કેમ લત લાગે છે? દેખો માલવીબેન, આ વ્યસન રાતોરાત નથી બની જતું. આના માટે ઘણા બધા પરિબળો જવાબદાર હોય છે. જેમ કે આપણે વાત કરી કે એક હોય કે પીયર પ્રેશર હોય છે. જે સોસાયટીમાં રહીએ છીએ ત્યાં આસપાસ જો ઘણા લોકો તમને એવા મિત્ર મળી જાય કે જે લોકો પીતા હોય, તો પીવાનું જે નોર્મલાઇઝેશન થઈ જાય કે ભાઈ પીવું એ ખોટું નથી. એક તો એક મેસેજ જાય. બીજી વસ્તુ હમ. એવી છે કે આપણી જે રોજબરોજની જે જિંદગી છે બહુ સ્ટ્રેસફુલ થઈ રહી છે. તો ઘણા લોકો આને કોપિંગ મિકેનિઝમ તરીકે પણ જોવે કે જ્યારે પણ સ્ટ્રેસમાં આવે છે તો દારૂ પીવે એટલે એને શોર્ટ ટર્મ માટે રિલીફ ફીલ થાય. જેને અમે હમ. સાયકોલોજીમાં એક એસ્કેપ કહીએ છીએ કે ભાઈ આપણે પરિસ્થિતિ ભાગવા માટે થોડા સમય સુધી આપણે એનાથી દૂર રહેવા માટે દારૂને એક સાધન તરીકે જોવે. એટલે દારૂ પીવે હમ. એટલે કેટલા સમય સુધી એને સ્ટ્રેસમાં રિલીફ લાગે. પછી થોડા સમય બાદ એ જ જે પ્રોબ્લેમ છે તો ત્યાંની ત્યાં જ રહેવાની, ઉપરથી જે હશે એની કરતા પણ વધારે થઈ જવાની. તો એના કારણે હમ. એને વધારે દારૂ પીશે. એક એ કારણ છે. હમ. બીજું કારણ એવું હોય છે કે ધીરે ધીરે મગજમાં એ એડપ્ટેશન આવી જાય કે તમને દારૂ હમ. ના પીવો તો પછી તમને બેચેની થવા લાગે, તમને રેસ્ટલેસનેસ થાય, તમને હમ. ટેન્શન આવવા લાગે, તમને વોમિટિંગ જેવું પણ થવા લાગે. તો એ લોકોને પછી એમ જાણે પીધા વગર ચાલે જ નહીં એમ. એ હમ. કોન્સન્ટ્રેટ ના કરી શકે, એ ચીડિયો સ્વભાવ થઈ જાય, એવા વિથડ્રોઅલ સિમ્પટમ્સ પણ જોવા મળે. તો એ શાંત કરવા માટે પણ એ દારૂ પીવે. એટલે દારૂ પીવાના ઘણા બધા આવા પરિબળો હોય જે આપણે સ્ટેજીસ પ્રમાણે પણ કહેવાય કે પહેલા જે છે એ લોકો સાથે એડજસ્ટ થવા માટે જી. અથવા તો મતલબ જે ગ્રુપમાં છે ત્યાં આપણે એડજસ્ટ થઈ શકીએ એના માટે ઘણા લોકો પીતા હોય. ઘણા લોકો મેં કહ્યું કે એઝ અ સ્ટ્રેસ રિલીફ થાય એના માટે પીતા હોય. અને ઘણા લોકોના મગજમાં આવું એડેપ્ટિબિલિટી આવી જાય કે ના પીવે તો પછી હમ. એને આવા પ્રકારના સિમ્પટમ્સ ચાલુ થઈ જાય તો એને પીવું પડે. તો આ બધા ઘણા કારણો હોય છે જેના જી. કારણે વ્યસન ધીરે ધીરે બનતું જતું હોય છે. તો જયવંતભાઈ, આ વ્યસન એ વ્યક્તિની અંગત પસંદગી છે કે પછી મગજની કોઈ બીમારી, કે નહીં લઉં તો નહીં જ ચાલે?
એટલે આપણે ઘણીવાર એવું કહેતા હોઈએ છીએ કે ભાઈ જો દારૂ છોડવો હોય ને તો તારી ઈચ્છા શક્તિ, મનોબળ મજબૂત હોવું જોઈએ. પણ ખરેખર હમ જ્યારે એ વ્યસનમાં બદલાઈ જાય અને ત્યારે ખરેખર એની ઈચ્છા શક્તિ એટલી પ્રબળ, મતલબ કહેવાય ને કે બહુ ઓછા અથવા તો બહુ એક્સેપ્શનલ કેસીસ સિવાય એવું લગભગ બનતું નથી કે ખાલી ઈચ્છા શક્તિથી તમે એને કંટ્રોલ કરી શકો. કેમ કે એ હમ તમારા માનસિક અને શારીરિક બંને અસરો ઊભી કરે છે. જેમ કે મેં કહ્યું કે તમને કોન્સન્ટ્રેટ જ ના કરવા દે, તમારું મન શાંત જ ના કરવા દે, તમે હમ તમારા સંબંધોમાં અસર થવા લાગે, તો ક્યાંક ને ક્યાંક તમને તમે નાસીપાસ થવાના જ છો એ વસ્તુમાં. હમ તો આમાં જ્યારે પણ વ્યસનમાં જતું રહે વ્યક્તિ, ત્યારે એને હમ એટલે જ મેન્ટલ ડિસઓર્ડરની કેટેગરીમાં નાખવામાં આવ્યો છે કે ભાઈ એના માટે હવે તમારે સારવાર લેવી પડશે. તમારે હવે હમ ખાલી તમારી ઈચ્છા શક્તિ કે મનોબળથી વસ્તુ નહીં થાય. તમારે હમ મોનિટરિંગની જરૂર છે, તમારે એક્સપર્ટની જરૂર છે, જેના દેખરેખમાં તમે કરશો તો તમે બહુ મતલબ સરળતાથી ધીરે ધીરે આમાંથી પીછો છોડાઈ શકશો. હમ ચોક્કસથી. જયવંતભાઈ, આ ડિપ્રેશન એ દારૂનું સાચું કારણ છે કે પછી માત્ર બહાનું છે? કારણ કે મોટા ભાગે એવું સાંભળવા મળતું હોય છે કે ભાઈ હું ખૂબ જ ડિપ્રેશનમાં છું ને એટલા માટે મારે દારૂનું સેવન કરવું પડશે. અને ધીમે ધીમે એ ડિપ્રેશનનો સહારો લઈને એ ક્યાંક ને ક્યાંક અમને એટલી શાંતિ મળે છે. તમે જુઓ કે જે સૌથી વધારે સ્ટ્રેસફુલ કામ હોય છે, જેમ કે ગટર સફાઈ કરવી, અથવા તો જેમાં બહુ જી જ રાતના ઉજાગરા હોય ને પોસ્ટમોર્ટમમાં જે પેલા પ્યુન ને બધા કરતા હોય, તો એ લોકોમાં આ હમ વ્યસન બહુ આપણને તમને સરળ જોવા મળે. કેમ કે એમને લાગે કે ભાઈ અમે આ વસ્તુને ફેસ, જો દારૂ પીવે નહીં તો અમે આનો ફેસ નથી કરી શકતા આ વસ્તુને. હમ તો તમે જેમ કહ્યું એ પણ વસ્તુ છે કે ઘણીવાર આ એક બહાનું પણ બની જતું હોય છે કે એવી જરૂર ના જી હોવા છતાં પણ એ લોકો આ કે મને આટલું ડિપ્રેશન છે, મારી ઘરની પરિસ્થિતિ આવી છે એટલે હું આવું કરું છું એમ. જી જી ચોક્કસથી. આપણી સાથે અન્ય ગેસ્ટ પણ જોડાઈ ચૂક્યા છે. ડોક્ટર રાજેન્દ્ર આનંદ, જેઓ વ્યસન મુક્તિ નિષ્ણાત છે. આપનું ખૂબ ખૂબ સ્વાગત છે કરંટ ટોપિક કાર્યક્રમમાં, રાજેન્દ્રભાઈ. સૌપ્રથમ તો રાજેન્દ્રભાઈ, આપને સવાલ કરવો છે કે જે રીતે છે, અને ગુજરાતથી પણ કહેવાય ને કે ઘણા બધા લોકો, ભલે દારૂબંધી છે પરંતુ ઘણા બધા લોકો વ્યસની બની જતા હોય છે. હવે આ વ્યસનની લત એ કઈ રીતે લાગે છે, પહેલી તો વાત એ છે. અને ખાસ કરીને યુવાનોની જે માનસિકતા છે તેને બદલવા માટે પરિવારે કયા પ્રકારની પદ્ધતિ અપનાવવી જોઈએ? તો નશાની આદતથી મગજની જે પકડ સુધી જે વ્યસન છે એ લાગી જતું હોય છે. વ્યસનની આ વાસ્તવિકતા અને કહેવાય ને કે માયાજાળ કહી શકાય. કારણ કે જો તમે ડિપ્રેશનની આડમાં કહેવાય ને કે દારૂ પીવો છો તો ક્યાંક આગળ જતા એ લતમાં પરિણમે છે. અને આ લતને છોડાવવી કહેવાય ને કે પરિવારજનો એક ટાસ્ક સમજતા હોય છે, કે કારણ કે પરિવારની અંદર પણ એની અસર જોવા મળતી હોય છે. પરિવારજનો કે જે આ લત છોડાવવા માટે અનેક પ્રયાસો કરતા હોય છે, પરંતુ ક્યાંક કહેવાય ને કે આ લત એ વ્યક્તિને છોડવી હોય છે, પરંતુ તે છતાં એ લત છોડી શકતા નથી. અનેક પ્રયાસો કરવામાં આવે છે. ખાસ કરીને જે વ્યસન મુક્તિ કેન્દ્રો હોય છે તેનો પણ સંપર્ક કરવામાં આવતો હોય છે, પરંતુ આ જે વ્યસન છે તેમાંથી મુક્તિ મળતી નથી. કારણ કે કઈ હદ સુધી એ લત બની જતી હોય છે, જેને છોડાવવી ખૂબ જ અઘરી હોય છે, મુશ્કેલ હોય છે. જયવંતભાઈ, આપને પૂછવા માંગુ છું કે મોતનો ડર હોવા છતાં મગજ ફરીથી નશા તરફ કેમ પ્રેરાય છે, એનું શું કારણ? જેને અમે સાયકોલોજીમાં કહીએ છીએ કે રિસ્ક અસેસમેન્ટ, એટલે મતલબ કેટલું રિસ્ક છે. તો પણ તમારું રિસ્ક અસેસમેન્ટ ત્યાં નબળું પડી જાય કે જ્યારે તમારી મેન્ટલ હેલ્થ અથવા તો તમારી માનસિકતા તમારા કંટ્રોલમાં ના હોય. જ્યારે તમે જેમ આપણે લતની વાત કરીએ છીએ, વ્યસનની વાત કરી છે, એ એટલું એનું ક્રેવિંગ તીવ્ર હોય છે કે ત્યારે વ્યક્તિ સાચું શું ખોટું શું એનું અસેસ નથી કરી શકતો. એટલે એના માટે એ જે પણ અવેલેબિલિટી હોય છે એ તરત લઈ લે છે. હવે જેમ કે આપણે વાત કરીએ કે આટલી મોટી ઘટના બની ગઈ, તો જે લોકો આ દારૂ પીવે છે તો શું એમનામાં ડર નહીં આવતો હોય કે ભાઈ હવે આપણે દારૂ ના પી શકીએ, કે આવા પણ હમ કેસીસ બની શકે છે. પણ છતાં પણ એ વસ્તુ નહીં થતી, કેમ કે લઠ્ઠાકાંડ પહેલી વાર થયો એવું નથી. જી ઘણા સમય ઘણી વાર આપણને ઘણા ઘણા વિસ્તારોના ન્યૂઝ મળતા રહેતા હોય છે. છતાં જી પણ પીવા વાળાની સંખ્યામાં આપણે ઘટાડો જોવા મળે એવું નહીં જોવા મળતું. કેમ કે હમ એ લોકો ક્યાંક ને ક્યાંક એ વ્યસનમાં જોડાઈ ગયા છે. ત્યારબાદ એ મેં કહ્યું એવી રીતે કે સાચું શું ખોટું શું, જે ખતરો જે કહેવાય ને કે ભાઈ હમ આનાથી મૃત્યુ પણ થઈ શકે છે, એને પણ આ લોકો નોર્મલાઈઝ કરી નાખે કે ભાઈ, જી જી મતલબ આમાં કેવું કે જયારે ક્રેવિંગ થાય ને એટલે પોતાના માઇન્ડને જ એવા સજેશન આપવા લાગે કે ભાઈ એ તો ત્યાં થયું, અહીંયા થોડી થશે. એ તો હમ પેલાને થયું, મને થોડી થશે. હું તો આટલા બિલકુલ સમયથી પીવું છું, હું આટલા સમયથી કરું છું. એટલે પોતાને જ પેલું કહેવાય ને લોજિક આપે. જી
એવી બાબતો મતલબ મગજમાં નાખે જેથી પોતે જસ્ટિફાઈ કરી શકે પોતાને કે એને તો કશું નહીં થાય આમાં, અને એમ જી કરીને એ રિસ્કને ઓછું કરી દે પોતાના મગજમાં. જી જી ડોક્ટર રાજેન્દ્ર, આપ તો વ્યસન મુક્તિ નિષ્ણાત છો. ખાસ કરીને વ્યસનની લત કેવી રીતે લાગતી હોય છે? જે રીતે કહેવાય ને કે નહીં લઉં તો નહીં ચાલે, આ લોકોમાં જોવા મળતું હોય છે. કેટલીક બેચેની ઉદ્ભવતી હોય છે. શું હોય છે તેના લક્ષણો અને કઈ રીતે તે ધીરે ધીરે લત તરફ વળે છે? જે રીતે આપણે વાત કરીએ કે વારંવાર ફરી વ્યસનમાં ફસાવા પાછળ કોણ જવાબદાર હોય છે? કારણ કે એ કહેવાય ને કે છોડવું હોય છે વ્યક્તિને, તેમ છતાં એની જાળમાંથી છૂટી શકતો નથી. આપે જે પ્રમાણે કીધું કે ક્રેવિંગ થાય છે, બેચેની થાય છે, આ બધું જ અનુભવાય છે. પરિવાર દ્વારા પણ સપોર્ટ કરવામાં આવે છે, પરંતુ ક્યાંક આ લત એટલી હદે જકડી લે છે વ્યક્તિને કે એમાંથી બહાર આવવું ખૂબ જ મુશ્કેલ બની જતું હોય છે. અ, જેમ આપણે મગજની વાત કરીએ તો મગજમાં આ પ્રકારની મેં કહ્યું કે એક એડેપ્ટેબિલિટી આવી જાય છે કે જે કહેવાય ને આપણું જે ન્યુરોકેમિકલ છે એ બહુ સ્વાભાવિક રીતે કામ કરતું હોય સિસ્ટમ. પણ જ્યારે તમે કોઈ એને એક સ્ટિમ્યુલસ આપો, જેમ કે આલ્કોહોલ છે કે એ એક સ્ટિમ્યુલસ છે કે જે તમને રાહત ફીલ થાય છે, તમને કમ્ફર્ટ લાગે છે, તમને સ્ટ્રેસમાંથી રિલીફ લાગે છે. હવે એ રિલીફ મેળવવા માટે વારંવાર એ વસ્તુ એક્ટ કરે. હવે આમાં જો વ્યસનમાં એક પોઈન્ટ મારો રહી ગયો તો એ પણ અહીંયા એડ કરું કે જી એક છે ટોલરન્સ લેવલ થાય. ટોલરન્સ લેવલ એટલે કે જેમ કે સપોઝ એક્ઝામ્પલ આપો કે કોઈ એક પોટલી કે એક પેક પીવે તો એનાથી જે અસર એને થતી હોય એ હવે જો એ રોજ પીશે અથવા તો વારંવાર પીશે તો એને એક પેક કે એક પોટલીથી એટલી અસર નહીં થાય. તો એને પછી એટલી જ અસર મતલબ અનુભવવા માટે એને 2 પીવી પડશે અથવા 3 પીવી પડશે. એમ એનું જે લેવાનું પ્રમાણ છે ને ધીરે ધીરે ઓર વધતું જશે. અથવા તો આપણે એમ કહીએ કે ડિપેન્ડન્સી, આલ્કોહોલ ડિપેન્ડન્સી કહીએ કે એની પર ડિપેન્ડન્ટ વધારે થવા લાગશે કે જી જી એને મતલબ રોજ મતલબ સવારે જોઈશે અથવા રાતે જોઈશે, નહીં તો સુઈ નહીં શકે, આવા પ્રકારનું. હમ અને એ ખરેખર એની બોડી પણ એ રીતે રિએક્ટ કરે કે જો ના લે ને તો એને ઊંઘ ના આવે, એને બેચેની થયા કરે, એને જી નેગેટિવ વિચારો આવ્યા કરે. તો એને એ લેવું જ પડે કેમ કે એને માનસિક શાંતિ જોઈએ તો એ પાછો એમાં જવાનો જ છે. એને આપણે કહીએ હમ છીએ કે આના કારણે પછી ઘરમાં પણ એ ચોરી કરવા લાગે, પછી ખોટું બોલીને લઈ લે અથવા બીજા કોઈના હમ ઉધાર પૈસા લઈને પણ આ વસ્તુ કરે. તો કેમ કે આ વસ્તુ જી તમે સમજો કે આ વસ્તુ કેટલી ગંભીર હશે એના માટે કે એમાં એ આવા પ્રકારના સ્ટેપ પણ લેવા માંડે છે. જી મતલબ દારૂ મેળવવા માટે એ ચોરી પણ કરી લે, કોઈનું મતલબ કોઈની હમ પૈસા લઈને ભાગી પણ જાય, પણ એ દારૂ પીવે. એટલે એ ના પીવે તો એના માટે એટલું ડિસ્કમ્ફર્ટ એના માનસિક અને શારીરિકમાં એ થતું હોય જેને જી એ શાંત કરવા કરતો હોય. હવે જેમ કે જી આપણે વારંવાર વાત કરીએ છીએ કે ભાઈ જે વ્યસન મુક્તિ કેન્દ્ર છે. હવે વ્યસન હમ મુક્તિ કેન્દ્ર છે કેમ, આપણે એની પર થોડી વાત કરીએ કે જી જી ત્યાં ડોક્ટર્સ અવેલેબલ છે, ત્યાં કાઉન્સલર અવેલેબલ છે અને હમ ત્યાં કંટ્રોલ એન્વાયરમેન્ટ છે. પહેલા જ્યારે વ્યક્તિ એક લેવલ કરતા વધારે જી આ લતમાં જોડાઈ જાય પછી એ એકલા છોડી શકવાની એની સંભાવના બહુ ઓછી થઈ જાય. એટલે હમ એને કંટ્રોલ એન્વાયરમેન્ટમાં રાખવો પડે. કંટ્રોલ એન્વાયરમેન્ટ એટલે કે જ્યાં એ હંમેશા 24 કલાક દેખરેખની અંદર છે. અને જી એમાં એને મેડિકલ સપોર્ટ તો મળે છે, એટલે કે જે દવાઓ એને મળે છે, મેડિસિન મળે છે, એને હમ આ જે સિમ્ટમ્સ જે હું કહી રહ્યો છું કે બેચેની થાય એ બધું એ કંટ્રોલમાં લાવી દે. એટલે ના પીવે ને દારૂ તો પણ એને એવા સિમ્ટમ્સ ના આવે જેથી એ ઉપરથી સરળતાથી એમાં નશાની આદત અને ખાસ કરીને મગજ સુધી પહોંચી જાય છે. કેટલાય પરિવારો એવા છે જેને કહેવાય ને કે બરબાદ કરી નાખે છે. કેટલાય આપણે એવા કિસ્સાઓ સાંભળ્યા હશે કે ભાઈ મારો દીકરો બહુ વધારે દારૂ પીતો હતો ને જેના કારણે કહેવાય ને કે લીવર સુધી ડેમેજ થઈ ગયું હતું. એટલે આવી પણ કેટલીક ઘટનાઓ સામે આવતી હોય છે. ખાસ કરીને હવે તો કહેવાય ને કે યંગસ્ટર્સમાં પણ આ દૂષણ જોવા મળી રહ્યું છે. અને જે ભાઈ આપને પણ ખ્યાલ હશે કે એવા અનેક કિસ્સા, કારણ કે યુવા ધન છે એ પણ અત્યારે નશાની ચપેટમાં આવી રહ્યું છે અને અનેક રીતના ડ્રગ્સ હોય કે પછી કોઈ પણ પ્રકારના જે નશા છે તે કરતા હોય છે. એટલે ખાસ કરીને હવે ક્યાંક ને ક્યાંક વ્યસન મુક્તિ કેન્દ્રો છે તે પણ હવે આગળ આવ્યા છે આ લત છોડાવવા માટે. ખાસ કરીને જો વાત કરીએ તો હવે આજે ભાવનગરમાં લઠ્ઠાકાંડ સામે આવ્યું છે. તેને લઈને કેટલાક એવા પણ આપણે એક્ઝામ્પલ જોયા છે કે જ્યાં આપણે કહેવાય ને કે લોકો ભોગ બન્યા છે. પરિવારમાં પોતે જે પરિવારે પોતાનો સભ્ય છે તે ગુમાવ્યો છે. આપણી સાથે ડોક્ટર રાજેન્દ્ર આનંદ જોડાઈ ચૂક્યા છે. રાજેન્દ્રજી, અવાજ આવી રહ્યો છે મારો? જી રાજેન્દ્રભાઈ, આપને પૂછવા માંગુ છું કે વ્યસનની લત છે અને આપ તો વ્યસન મુક્તિ નિષ્ણાત છો. ખાસ કરીને કઈ રીતે આ વ્યસન ધીરે ધીરે મગજની અંદર ઘર કરી જાય છે અને એવી ક્રેવિંગ્સ ઊભી કરે છે કે જો હું વ્યસન નહીં કરું તો નહીં ચાલે. તો ખાસ કરીને આ લક્ષણો જે જોવા મળતા હોય છે,
કયા પ્રકારના લક્ષણો સૌપ્રથમ અને ત્યારબાદ ધીરે ધીરે લત લાગવાની શરૂઆત થતી હોય છે? ડિપેન્ડન્સમાં એવું આવે કે એક બે પેક પીવે એટલે એને મજા આવે, એના મનને સારું લાગે. અમુક લોકો ઊંઘ માટે પીતા હોય છે, અમુક લોકો રિલેક્સ થવા માટે પીતા હોય છે. જી. અને શરૂઆત આ બધાની બિયરથી જ થાય. બિયરનો એકાદ પેક લે અને પછી રમ વિસ્કી એના ઉપર ચડી જાય. એટલે સાયકોલોજીકલ ડિપેન્ડન્સ બહુ અગત્યની વસ્તુ છે. એ પછી એક ઓકેઝનલ ડ્રિંકર હોય એ સોશિયલ ડ્રિંકર બને, સોશિયલ ડ્રિંકરમાંથી રેગ્યુલર ડ્રિંકર બને, અને રેગ્યુલર ડ્રિંકરમાંથી એ પ્રોબ્લેમ ડ્રિંકર બને. હવે જી. પ્રોબ્લેમ એટલે શું કે એના શરીરને જરૂર પડવા માંડે. એટલે જો એક દિવસ ના લે તો એને ઊંઘ ના આવે, એને બેચેની થાય, એન્ઝાયટી થાય, ઘણીવાર ડિપ્રેશન આવે. અમુક લોકો પોતાનું ભાન ભૂલવા માંડે ના લે તો. એટલે એ બધી વસ્તુ કરવા માટે એમને લેવું જ પડે. હાથ પગમાં બહુ સખત ધ્રુજારી આવે. ઘણા બધા એવા સિમ્પટમ્સ છે જે સાયકોલોજીકલ પ્લસ ફિઝિયોલોજીકલ, એટલે શરીરને તકલીફ પડવા માંડે. એટલે આ લોકો શરીરને તકલીફ ના પડે એટલે વધારતા જાય. અને બીજું એક એવું છે કે દારૂમાં એક એવો ગુણ છે કે આજે એક પેક થી મજા આવી તો તમારે મહિના પછી 2 પેક લેવા પડે. આજે એક પેક આવે છે તો મહિના પછી તમારે 2 પેક ઊંઘ માટે પીવા પડે. એટલે ડે બાય ડે લોકો પોતાનો ક્વોન્ટિટી વધારતા જાય અને એમની લાઈફની ક્વોલિટી મેન્ટલ અને ફિઝિકલ બંને ડિસ્ટર્બ થતી જાય. અને પછી સૌથી પહેલા મગજ બગડે, લીવર બગડે, પેન્ક્રિયાસ બગડે, અને શરીરનું જે કોગ્નિટિવ ફંક્શન છે બધા જ એ બધા ડિટોરિએટ થતા જાય. અને ત્યારે એ લોકોને એમ થાય કે હવે દવાની જરૂર પડશે. એટલે આજકાલ તો જે લોકો અમારી પાસે આવે છે એ બધા બહુ લીવર ખરાબ કરીને આવે, પેન્ક્રિયાસ ખરાબ કરીને આવે, કિડની ખરાબ કરીને આવે. એમ એને જી. વ્યસન છોડવા કરતા એને બચાવવો અમારા માટે મુશ્કેલ હોય છે. એટલી હદ સુધી લોકો પીતા હોય છે. ચોક્કસથી. ડોક્ટર રાજેન્દ્ર, કહેવાય કે વ્યસન છોડ્યા પછી પણ દર્દીમાં વારંવાર ફરીથી વ્યસન તરફ આકર્ષવાની એક માનસિક વૃત્તિ જોવા મળે છે. તો તેને રોકવા માટે પરિવારે કેવું વાતાવરણ બનાવવું જોઈએ જેનાથી આ વ્યસનમાંથી મુક્તિ મળી શકે? એક તો આપણા રાજ્યમાં એવું છે કે કોઈ પણ જાતનું વ્યસન કરવું એ એક ગુનો છે, બરાબર. અને બીજું એના લીધે એવું છે કે લોકો પેશન્ટને ગુનેગાર તરીકે સમજે છે અને વ્યસનને એક રોગ તરીકે સમજતા જ નથી. જી. હવે વ્યસનને જો રોગ તરીકે સમજે ને તો પછી એની ટ્રીટમેન્ટ કરાવે. પણ શરૂઆત તો એ લોકો એને એવોઇડ કરે, ખખડાવે, એની જોડે મિસબિહેવ કરે, ઇગ્નોર કરે, અને પછી જ્યારે વધી જાય ત્યારે એ લોકો થોડા સફળા જાગે. એટલે ફેમિલી મેમ્બર્સ એક તો સૌથી પહેલા અગત્યની વાત છે કે કોઈ પણ જાતનું વ્યસન એક જાતનો માનસિક રોગ છે અને એની મનોવૈજ્ઞાનિક, વૈજ્ઞાનિક, સાયન્ટિફિક સારવાર અવેલેબલ છે. એનો અવેરનેસ ફેલાવવી બહુ જરૂરી છે. અને આપના માધ્યમથી હું કહું કે ગમે તેવો વ્યસની હોય પણ જો એ દવા કરાવે, પોતાના ફિઝિશિયનની કે પોતાના સાયકિયાટ્રિસ્ટની કે સાયકોલોજીસ્ટની મદદ લે તો આમાંથી ચોક્કસ બહાર આવી શકે છે. ચોક્કસથી. તો ખાસ કરીને વ્યસન છોડાવવા માટે પરિવારે શું કરવું જોઈએ આમાં? સૌથી પહેલા પરિવારે સપોર્ટ આપવો જોઈએ. જી. એને જ્યાં સ્ટ્રેસ આવે છે, ઘણીવાર પરિવાર તરફથી પણ સ્ટ્રેસ આવે. એ સ્ટ્રેસને દૂર કરવો જોઈએ. એને ગુનેગાર ના સમજવો જોઈએ. પ્લસ એને જે સાયકોલોજીકલ અને ફિઝિયોલોજીકલ સિમ્પટમ્સ શરૂ થાય તો ભલે સાયકિયાટ્રિસ્ટને ના બતાવે કે સાયકોલોજીસ્ટને ના બતાવે પણ પોતાના ફેમિલી ફિઝિશિયનને બતાવવા જાય. અને ફેમિલી ફિઝિશિયન એને સલાહ આપશે, ફેમિલી ફિઝિશિયન શરૂઆતમાં દવા આપશે તો પણ એમાંથી જી. બહાર આવી શકે છે. એટલે સપોર્ટિવ એટીટ્યુડ ફેમિલી મેમ્બર્સ તો બહુ અગત્યનો છે. તો ડોક્ટર રાજેન્દ્ર, આપ શું માનો છો? વ્યસન છોડવા માટે માત્ર દ્રઢ ઈચ્છા શક્તિ પૂરતી છે કે પછી કાઉન્સેલિંગ અનિવાર્ય છે? કાઉન્સેલિંગ 100% અનિવાર્ય છે, ફેમિલીનું અને પેશન્ટનું પોતાનું પણ. સાથે સાથે મેડિકલ ટ્રીટમેન્ટ પણ એટલી જ અગત્યની છે. અને જેમ જયવંતભાઈએ કીધું કે એક ક્લોઝ એન્વાયરમેન્ટમાં એના બધા વિથડ્રોલ સિમ્પટમ્સ કવર કરવામાં આવે, એને ડિટોક્સિફાઈ કરવામાં આવે, અને સાયકોથેરાપી, યોગા અને કાઉન્સેલિંગથી એ ચોક્કસ બહાર નીકળી શકે છે. ચોક્કસથી. તો અહીંયા આપણે ચર્ચાની સમાપ્તિ કરીએ છીએ. થેન્ક યુ વેરી મચ ડોક્ટર રાજેન્દ્ર અને ડોક્ટર જયવંતભાઈ, આ બંને અમારી સાથે જોડાયા. થેન્ક યુ વેરી મચ. નમસ્કાર. તો નશાની આદત છે અને જો લાગી જાય છે તો ચોક્કસથી એ તમારા પોતાના સ્વાસ્થ્ય માટે અને પરિવાર માટે બંને માટે હાનિકારક છે. ખાસ કરીને લોકોએ જિંદગી ગુમાવવાનો પણ વારો આવતો હોય છે. ભાવનગરમાં જે લઠ્ઠાકાંડ સામે આવ્યો છે તેને લઈને અનેક પરિવારો જેનો માળો છે તે વિખેરાઈ ગયો છે. એટલે હવે વિચારવાની જરૂર છે કે વ્યસનમાંથી મુક્તિ કેવી રીતે મેળવવી, કારણ કે જો વ્યસનમાંથી મુક્તિ મેળવશો તો ચોક્કસથી તમારું અને તમારા પરિવારનું બંનેનું તમે ધ્યાન રાખી શકશો. તો આ સાથે જ કરંટ ટોપિક કાર્યક્રમમાં અત્યારે બસ આટલું જ. ફરીથી મળીશું. અત્યારે મને આપશો રજા. નમસ્કાર.